ધોરણ 11 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયમાં આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર અંતર્ગત આજે નવા પાઠનો અભ્યાસ કરશું. ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રો. અહીંયા આ પાઠ અંતર્ગત આપણે 3 પ્રકારના પત્રોનો અભ્યાસ કરશું. એક તો ઓર્ડર આપતા પત્રો, પછી ઓર્ડરની અમલવારી કરતા પત્રો અને ઓર્ડર રદ કરતા પત્રો. ચાલો શરૂઆત કરીએ. તો અગાઉ આપણે જોયું એમ સૌ પ્રથમ ગ્રાહક કે વેપારી માલસામાન ખરીદવાના હેતુથી વેચાણકર્તાને માલસામાન વિશે પૂછપરછ કરતો પત્ર લખે છે. જે આપણે શરૂઆતમાં જોયું કે કોઈપણ ગ્રાહક કે વેપારી એ જાહેરાત અથવા તો અન્ય માધ્યમો દ્વારા માલ અંગે જ્યારે માહિતી મળે છે ત્યારે માલસામાન ખરીદવાના હેતુથી ઉત્પાદકને અથવા તો વેચાણકર્તાને માલસામાનની પૂછપરછ કરતો પત્ર લખે છે. એટલે વાણિજ્ય ક્ષેત્રમાં પૂછપરછના પત્રથી વેપારની શરૂઆત થશે. આ પત્રના પ્રત્યુત્તર રૂપે વેચાણકર્તા ગ્રાહકને માલસામાનનો ભાવ, વળતર, પેકિંગ, નાણાંની ચૂકવણીની શરતો વગેરે બાબતો પત્ર દ્વારા જણાવશે. જેવો જ કોઈ ઉત્પાદક કે વેચાણકર્તાને પૂછપરછનો પત્ર મળશે એટલે એ પત્રના પ્રત્યુત્તર રૂપે વેચાણકર્તા માલસામાનની માહિતી જેવી કે ભાવ, વળતર, પેકિંગ, નાણાંની ચૂકવણી, અન્ય શરતો વગેરે પત્ર દ્વારા જણાવે છે. ત્યારબાદ પત્ર વ્યવહારની શરૂઆત ફરીથી ગ્રાહક પક્ષે થશે. એટલે કે પૂછપરછના પત્ર બાદ ઉત્પાદકો દ્વારા જે પ્રત્યુત્તરના પત્રો મળે છે એ પ્રત્યુત્તરના પત્રો બાદ ગ્રાહક ફરીથી પત્ર લખશે. તે વિવિધ વેચાણકર્તા તરફથી મળેલા પ્રત્યુત્તરના પત્રોની વિગતો તપાસી તેમણે મોકલેલ ભાવપત્રક અને સૂચિપત્રનો તુલનાત્મક અભ્યાસ કરશે. એટલે જે પ્રત્યુત્તરના પત્રો અલગ અલગ વેપારીઓ દ્વારા મળેલા છે એ પત્રોનો ઝીણવટભરો અભ્યાસ કરશે. ભાવ, અન્ય શરતો, નાણાંની ચૂકવણીની શરતો વગેરેનો તુલનાત્મક અભ્યાસ કર્યા બાદ વેપારી ઓર્ડર આપવાથી મહત્તમ લાભ થશે એ નક્કી કરી અને વેપારીને માલસામાન મંગાવતો ઓર્ડર આપતો પત્ર લખે છે. એટલે કે પ્રત્યુત્તરના પત્રોનો અભ્યાસ કર્યા બાદ જે વેપારીની શરતો અને ભાવ અનુકૂળ લાગશે એવા વેપારીને માલસામાન મંગાવતો એટલે કે ઓર્ડર આપતો પત્ર લખશે. ચાલો, જે વેપારીના ભાવ અને શરતો અનુકૂળ હશે એ વેપારીને ગ્રાહક માલસામાન મંગાવતો ઓર્ડર આપતો પત્ર લખશે. ચાલો હવે ઓર્ડર આપતા પત્રો અંગે જોઈએ. તો ઓર્ડર આપતા પત્રોમાં ઓર્ડર શબ્દ અંગ્રેજી ભાષાનો છે. આમ અંગ્રેજી ભાષાનો ઓર્ડર શબ્દનો ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે હુકમ એવો અર્થ થાય. એટલે કે હુકમનો સીધો ઓર્ડરનો સીધો ગુજરાતી અર્થ હુકમ થાય. પરંતુ વાણિજ્ય પત્ર વ્યવહારમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ થતો હોવાથી અહીં ઓર્ડરનો અર્થ હુકમ નહીં પરંતુ વિનંતી થશે. ચાલો, બરાબર. આમ સીધો અર્થ ઓર્ડર એટલે હુકમ, પરંતુ વાણિજ્ય પત્ર વ્યવહારમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે વિવેકપૂર્ણ ભાષામાં પત્ર વ્યવહાર થતો હોવાથી અહીં ઓર્ડર એટલે હુકમ નહીં પરંતુ ઓર્ડર એટલે વિનંતી એવો અર્થ થશે. એટલે વાણિજ્ય પત્રના સંદર્ભમાં ઓર્ડર શબ્દની વાત કરીએ
તો ઓર્ડર આપતા પત્રો એટલે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો. બરાબર ધ્યાનમાં રાખશું કે ઓર્ડર આપતા પત્રો એટલે હુકમ કરતા પત્રો નહીં, પરંતુ ઓર્ડર આપતા પત્રો એટલે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો. એકદમ સરળ છે. ઓર્ડર આપતા પત્રો એટલે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો. ચાલો, હવે આવા ઓર્ડર આપતા પત્રો લખતી વખતે કઈ કઈ બાબતોની ખ્યાલ રાખવાનો છે અથવા તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. ઓર્ડર આપતા પત્ર ખરીદનાર અને વેચનારને કાયદેસર રીતે જોડતી કડી છે. આમ વેપારની ભાષામાં ખરીદનાર અને વેચનાર વચ્ચેનો એક લેખિત કરાર બની જાય છે. એટલે કે ઓર્ડર આપતા પત્રો એ ખરીદનાર અને વેચનારને જોડે તો છે જ, પરંતુ આ ઓર્ડર આપતા પત્રો એ ખરીદનાર અને વેચનાર વચ્ચેનો એક લેખિત કરાર છે. વર્તમાન સમયમાં માલ સામાન ખરીદનાર પેઢી પ્રારંભિક ઓર્ડર હોય કે નિયમિત અપાતા ઓર્ડર હોય ત્યારે મોટા ભાગે ઓર્ડર આપતા પત્રમાં મંગાવવાના માલ સામાનની વિગતો કોષ્ટક સ્વરૂપે દર્શાવે છે. તો વળી કેટલીક પેઢીઓ નિયત માળખા સ્વરૂપે છપાયેલ ઓર્ડર પત્રકનો ઉપયોગ કરે છે. તેમાં ગ્રાહકલક્ષી કેટલીક સૂચનાઓ પણ દર્શાવેલી હોય છે. આ પ્રકારના ઓર્ડર પત્રનો ઉપયોગ કરવાથી ભૂલો થવાની શક્યતા ઓછી રહે છે. અહીં બે બાબતો આપણે ખાસ ધ્યાન રાખશું. એક તો ઓર્ડર આપતા પત્રો એ ખરીદનાર અને વેચનારને જોડવાના કામ ઉપરાંત બંને વચ્ચે થતો એક કરાર છે. ખરીદનાર ફર્સ્ટ ઓર્ડર આપતો હોય એટલે કે પ્રારંભિક ઓર્ડર આપતો હોય અથવા તો રેગ્યુલર ઓર્ડર નિયમિતપણે ઓર્ડર આપતો હોય ત્યારે ઓર્ડર આપતા પત્રમાં જે માલ સામાન મંગાવવાનો છે એમની વિગતો કોષ્ટક સ્વરૂપે આપે છે, જેથી કરી અને વિગતો સ્પષ્ટ રીતે સામેની વ્યક્તિની સમજમાં આવે. તો વળી કેટલીક પેઢીઓ એ છાપેલા ઓર્ડર પત્રકનો ઉપયોગ કરે છે. એટલે કે છાપેલા ઓર્ડર પત્રમાં વિગતો ભરી અને ઓર્ડર આપવાનો હોય છે. આ ઓર્ડર પત્રકમાં ગ્રાહકલક્ષી કેટલીક સૂચનાઓ પણ હોય છે. આ ઓર્ડર પત્રનો ફાયદો એ છે કે આ ઓર્ડર પત્રમાં જે તે જગ્યાએ જરૂરી વિગતો ભરી અને ઓર્ડર આપવાનો હોય છે, જેથી ભૂલો થવાની શક્યતાઓ નહિવત રહે છે. બીજું, જ્યારે ઓર્ડર પત્રમાં વિગતો દર્શાવીને ઓર્ડર મોકલવાનો હોય ત્યારે વેચાણ કરતા પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રની સાથે ઓર્ડર પત્રક બિડાણ સ્વરૂપે મોકલી આપે છે. ચાલો, હવે જો ઓર્ડર પત્રમાં વિગતો દર્શાવીને ઓર્ડર મોકલવાનો હોય તો જ્યારે ઉત્પાદક પ્રત્યુત્તરનો પત્ર લખે છે તો આ પ્રત્યુત્તરના પત્રની સાથે જ ઓર્ડર પત્રક એટલે કે છાપેલું ઓર્ડર પત્રક બિડાણ સ્વરૂપે પહેલેથી જ ગ્રાહકને મોકલી આપે છે. એટલે જ્યારે ગ્રાહકને ઓર્ડર આપવાનો હોય ત્યારે એ ઓર્ડર પત્રમાં જરૂરી વિગતો ભરી અને ઓર્ડર આપે છે. આ ઉપરાંત એમની સાથે આવરણ પત્ર એટલે કે એક વધારાનો પત્ર, જેને અંગ્રેજીમાં આપણે કવરિંગ લેટર તરીકે ઓળખીએ છીએ, આ કવરિંગ લેટરની સાથે ઓર્ડર પત્રક મોકલી આપવામાં આવે છે. ચાલો, બરાબર. અહીંયા હવે ઓર્ડર આપતા પત્રો લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી અથવા તો ઓર્ડર આપતા પત્રમાં કઈ કઈ વિગતો સમાવવામાં આવે છે. ચાલો, સૌથી પહેલાં વેચાણકર્તા તરફથી પ્રાપ્ત થયેલ પૂછપરછના પ્રત્યુત્તરના પત્રનો ક્રમાંક, તારીખ, સંદર્ભ તરીકે દર્શાવવો જોઈએ. ભાવ અને શરતો અનુકૂળ જણાતા હોવાથી ઓર્ડર આપી રહ્યા છીએ તેમ જણાવવું જોઈએ. ચાલો, જેવો વેપારીને પ્રત્યુત્તરનો પત્ર મળશે અને જે વેપારીની ભાવ અને શરતો અનુકૂળ હશે એવા વેપારીને
ગ્રાહક પત્ર લખશે. તો આવા પત્રની શરૂઆતમાં જે પ્રત્યુત્તરનો પત્ર મળેલો છે એ પત્રનો ક્રમાંક અને તારીખ સંદર્ભ તરીકે દર્શાવવા જોઈએ. બીજું, ભાવ અને શરતો અનુકૂળ હોવાથી આ ઓર્ડર આપી રહ્યા છીએ એમ ઓર્ડર પત્રની શરૂઆતમાં દર્શાવવું જોઈએ. માલસામાનનો જથ્થો અને ગુણવત્તા ઓર્ડર પત્રકમાં સ્પષ્ટપણે દર્શાવવા જોઈએ. જેટલા જથ્થામાં માલસામાન ખરીદવાના છીએ એ ઉપરાંત માલની કેવી ગુણવત્તા વાળો જોઈએ છે એ બાબત ઓર્ડર પત્રમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવે. જે ચીજવસ્તુ કે જે માલ સામાનનો ઓર્ડર આપવાનો હોય તેમનું સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ. ચાલો, જે ચીજવસ્તુ મંગાવવાની છે અથવા તો જે માલ સામાન મંગાવવાનો છે એમનું સુસ્પષ્ટ અને સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ. વાણિજ્ય પત્ર વ્યવહારને એટલે કે વાણિજ્યિક વ્યવહારને વધુ સ્પષ્ટ બનાવવા માટે ભાવપત્રકમાં જણાવેલ એકમ દીઠ કિંમતનો ફરીથી ઉલ્લેખ કરવો જોઈએ. વેપારીએ જે પ્રત્યુત્તરના પત્રમાં ભાવ દર્શાવેલો છે એ બરાબર છે, પરંતુ જ્યારે આપણે ઓર્ડર આપતા પત્રો લખીએ ત્યારે આવા ઓર્ડર પત્રકમાં પણ એકમ દીઠ કિંમતનો ફરીથી આપણે ઉલ્લેખ કરવો જોઈએ. ત્યારબાદ માલસામાનનું જથ્થા અનુસાર અનુકૂળ પેકિંગ જોઈતું હોય તો તેની સ્પષ્ટતા કરવી જોઈએ. વાતાવરણની અસર ન થાય, માલસામાનની ગુણવત્તા જળવાઈ રહે તેવા પેકિંગ માટે સૂચન કરી શકાય. પછી ઓર્ડર આપતા પત્રોની સાથે જો આપણે કોઈ વિશેષ પેકિંગમાં માલસામાન જોઈતો હોય અથવા તો ચોક્કસ જથ્થામાં પેકિંગ જોઈતું હોય તો ઓર્ડર આપતા પત્રોમાં એમનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. બીજું, માલસામાનના પરિવહન દરમિયાન માલસામાનની ગુણવત્તા જળવાઈ રહે એ માટે યોગ્ય પેકિંગ માટે સૂચન પણ કરી શકાય. ત્યારબાદ માલસામાન વેચનારની શરત મુજબ અમુક રકમ ઓર્ડર સાથે મોકલવાની હોય તો તે અંગેના ચેક કે ડ્રાફ્ટ પત્ર સાથે બિરેલ છે તેમ જણાવવું જોઈએ. જો માલસામાન શાખ પર મંગાવવામાં આવેલો હોય તો નાણાં કેટલી સમય મર્યાદામાં ચૂકવવાનું સરળ રહેશે એ જણાવવું જોઈએ. ચાલો, હવે માલસામાન વેચનારની શરત મુજબ જો ઓર્ડર સાથે નાણાંની ચૂકવણી કરવાની હોય તો નાણાંની ચૂકવણી કેવી રીતે કરવામાં આવેલી છે, ચેક મોકલાવેલ છે, ડ્રાફ્ટ છે અથવા તો બેંક એકાઉન્ટમાં સીધા જમા કરાવેલ છે તે અંગેની વિગતો જણાવવી જોઈએ. જો ચેક કે ડ્રાફ્ટ મોકલાવેલ હોય તો ચેક કે ડ્રાફ્ટ બિરેલ છે તેમ જણાવવું જોઈએ. જો માલસામાન શાખ પર મંગાવવાનો હોય તો નાણાંની ચૂકવણી કેટલી સમય મર્યાદામાં કરવામાં આવશે અથવા તો નાણાંની ચૂકવણી કરવાનું ક્યારે સરળ રહેશે એ જણાવવું જોઈએ. ત્યારબાદ માલસામાન વેચનાર વ્યક્તિએ માલસામાન કયા વાહન દ્વારા મોકલાશે તેનો ઉલ્લેખ કર્યો હોય તો ગ્રાહકે તેને અનુકૂળ એવા માલવાહક વાહન દ્વારા માલસામાન મોકલવા માટે અને માલસામાન વીમા દ્વારા આરક્ષિત કરવાનો છે કે નહીં તે અંગે જણાવવું જોઈએ. માલસામાન ક્યાં ઉતારવાનો છે કે પહોંચાડવાનો છે તે પણ સ્પષ્ટતા કરવી જોઈએ. ચાલો, જો પૂછપરછ અને પ્રત્યુત્તરના પત્રોમાં માલસામાનના પરિવહનની બાબતનો ઉલ્લેખ થયેલો હોય તો ગ્રાહકે માલસામાન અનુકૂળ હોય એવા માલવાહક વાહનમાં મોકલવા માટે ઓર્ડર આપતા પત્રમાં જણાવવું જોઈએ. બીજું, જો માલસામાન વીમા દ્વારા આરક્ષિત કરવાનો છે કે નહીં તે અંગે પણ વેપારીને એટલે કે ઉત્પાદકને જણાવવું જોઈએ. માલસામાન ક્યાં ઉતારવાનો છે અથવા તો ક્યાં પહોંચાડવાનો છે એ અંગે પણ ઓર્ડર આપતા પત્રમાં ઉલ્લેખ કરવો જોઈએ.
એક કરતાં વધારે વસ્તુઓ અને જુદી જુદી બ્રાન્ડનો માલ સામાન અલગ અલગ પેકિંગ કે વજનમાં ખરીદવાનો હોય ત્યારે ઓર્ડર પત્ર માલ સામાનની સંપૂર્ણ વિગતો દર્શાવતા કોષ્ટક સ્વરૂપે તૈયાર કરવા યોગ્ય જણાય. ચાલો હવે એક જ પ્રકારની ચીજ વસ્તુઓ અલગ અલગ બ્રાન્ડમાં જોઈએ છે, અલગ અલગ પેકિંગમાં જોઈએ છે, અલગ અલગ વજનમાં જોઈએ છે, તો ઓર્ડર પત્ર માલ સામાનની સંપૂર્ણ વિગતો દર્શાવતા કોષ્ટક સ્વરૂપે તૈયાર કરવું યોગ્ય રહેશે. એટલે કે ઓર્ડર પત્ર કોષ્ટક સ્વરૂપે દર્શાવવું જોઈએ, જેથી કરી અને માલસામાન અંગેની સંપૂર્ણ વિગતોને સ્પષ્ટ રીતે રજૂ કરી શકાય. ઓર્ડર આપનાર ઓર્ડર આપ્યા પછી કેટલા દિવસમાં માલ સામાન મેળવવા ઈચ્છે છે તે દર્શાવવું જોઈએ. જો દર્શાવેલ તારીખ કરતાં માલ મોડો મળશે તો તેમનો સ્વીકાર કરવામાં આવશે નહીં, તેનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. ચાલો ઓર્ડર આપતા પત્રોમાં ઓર્ડર આપ્યા પછી માલ સામાન કેટલા દિવસમાં મેળવવા ઈચ્છે છે એ દર્શાવવું જોઈએ. જો દર્શાવેલ તારીખથી માલ સામાન મોડો મળશે તો માલ સ્વીકારવામાં આવશે નહીં, એવો પણ ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. પત્રના અંતમાં વિદ્યાર્થી મિત્રો, પત્રના અંતમાં જો મોકલાવેલ માલ સામાનની ગુણવત્તા સંતોષકારક હશે તો ભવિષ્યમાં મોટો ઓર્ડર આપીશું એવું વલણ બતાવવું જોઈએ. એટલે કે ઓર્ડર પત્રના લાસ્ટમાં જો આપના દ્વારા મોકલાવેલ માલ સામાનની ગુણવત્તા સંતોષકારક હશે તો ભવિષ્યમાં અમે મોટો ઓર્ડર આપીશું એવો ઉલ્લેખ પણ કરવો જોઈએ. ચાલો અહીંયા આપણે બે બાબતોનો અભ્યાસ કર્યો. એક તો ઓર્ડર આપતા પત્રો એટલે શું અને ઓર્ડર આપતા પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. હવે આપણે આ ઓર્ડર પત્રના નમૂનાના પત્રોનો અભ્યાસ કરશું. ચાલો સૌથી પહેલાં આપણે ઓર્ડર પત્રના પત્રનો અભ્યાસ કરીએ તો અલગ અલગ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ માટે ઓર્ડર આપતો પત્ર લખો. એટલે કે વિવિધ પ્રકારની ચોકલેટ મંગાવવા માટે ઓર્ડર પત્ર લખવાનો છે. પત્ર લખનાર પેઢી મૈત્રી જનરલ સ્ટોર, 12 જહાનવી માર્કેટ, ઇન્દુ ચાચા માર્ગ, ભાવનગર, 14મી મે 2016 અને ફોન નંબર, જે આપણે અગાઉના પત્રોમાં પણ લખતા હતા. એ જ પ્રકારે પેઢીનું નામ, સરનામું અને પત્ર લખ્યાની તારીખ. અહીંયા તિરુપતિ એન્ટરપ્રાઇઝને પત્ર લખે છે, એમનું આંતરિક સરનામું 21 લોખંડવાલા કોમ્પ્લેક્સ, MG રોડ, ન્યૂ રાણી, અમદાવાદ. ચાલો વાણિજ્ય પત્રમાં વિષયનો ઉલ્લેખ પણ કરીએ છીએ. એટલે અહીંયા વિષય શું છે તો વિવિધ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટના ઓર્ડર અંગે અથવા તો વિવિધ પ્રકારની ચોકલેટના ઓર્ડર અંગે. શ્રીમાન, આપના તારીખ 10મી મે 2016ના પત્ર બદલ આભાર. આ 10મી મે 2016નો પત્ર એટલે કયો પત્ર તો ઉત્પાદક દ્વારા જે પ્રત્યુત્તરનો પત્ર લખેલો છે એ પત્રની તારીખ અહીં સંદર્ભ તરીકે લખવાની છે. એટલે 10મી મે 2016ના પત્ર બદલ આભાર. આપે પત્રમાં દર્શાવેલ વિવિધ પ્રકારની ચોકલેટ માટેના ભાવ અને શરતો અમને અનુકૂળ છે અને તેથી આપને નીચે મુજબની ચોકલેટ પ્રોડક્ટ ખરીદવાનો ઓર્ડર આપીએ છીએ. ચાલો ભાવ અને શરતો અનુકૂળ છે એવો પણ ઉલ્લેખ કરી દીધો અને કોષ્ટક સ્વરૂપે અહીં ચોકલેટનો ઓર્ડર આપવામાં આવે છે. આપણે કોષ્ટકને બરાબર યાદ રાખશું. ચાલો સૌથી પહેલાં ક્રમ, પછી સૂચિપત્રકનો ક્રમાંક, માલ સામાનનો પ્રકાર, વિશેષતા, એકમ અને એકમ દીઠ કિંમત. આ સૂચિપત્રકનો ક્રમાંક શું છે તો પ્રત્યુત્તરના પત્રમાં કેટલોગ, ભાવપત્રક ઉપરાંત સૂચિપત્ર મોકલે છે. એટલે સૂચિપત્રમાં જે ક્રમાંક જે પ્રોડક્ટનો જે સામાનનો દર્શાવેલો છે એ
સૂચિપત્રનો ક્રમાંક અહીં દર્શાવેલો છે. ચાલો 1 તો સૂચિપત્રના 5મા ક્રમાંક એટલે કઈ સામાન થશે? આલમંડ ગોલ્ડ ચોકલેટ. 100 ગ્રામ કેટલા એકમ? 12 અને પ્રતિ એકમની કિંમત કેટલી રહેશે? 200. એવી જ રીતે સૂચિપત્રના 8મા ક્રમાંકનો માલ સામાન એટલે કેવા ચોકલેટ? તો દૂધ મલાઈ ચોકલેટ. 75 ગ્રામનું પેકિંગ અને 15 એકમ. પ્રતિ એકમ દીઠ કિંમત 100 રૂપિયા. પછી સૂચિપત્રનો 9મો ક્રમાંક માલ સામાનનો પ્રકાર થશે મિલ્ક બાર ચોકલેટ. 50 ગ્રામ પ્રતિ નંગ અને 20 નંગ. પ્રતિ નંગનો ભાવ 50 રૂપિયા. એવી જ રીતે સૂચિપત્રની 12મા ક્રમાંકમાં મિલ્ક શેક ચોકલેટ 50 ગ્રામ 20 નંગ અને પ્રતિ નંગનો ભાવ 40 રૂપિયા. આમ આ કોષ્ટકમાં જે સામાન મંગાવવાનો છે એમની વિગતોને આવા કોષ્ટક સ્વરૂપે દર્શાવવાની રહેશે. ઉપર દર્શાવેલ માલ સામાન મોડામાં મોડો તારીખ 28મી મે 2016 સુધીમાં અમારા સરનામે મોકલી આપવા વિનંતી. એટલે કે માલ સામાન મોડામાં મોડો ક્યારે મળી જવો જોઈએ એમનો ઉલ્લેખ કરેલો છે. પ્રારંભિક ચૂકવણીના એટલે કે ઓર્ડર આપતી વખતે ચૂકવવાના થતા 3000 રૂપિયાનું ડિમાન્ડ ડ્રાફ્ટ પત્ર સાથે બીડેલ છે. આપે દર્શાવેલ શરત અનુસાર દિવસ 30માં બાકી નીકળતી રકમ રોકડેથી ચૂકવી દઈશું. એટલે કે નાણાંની ચૂકવણી સંબંધી બાબતો પણ ઓર્ડર પત્રમાં દર્શાવી છે કે ઓર્ડર આપતી વખતે 3000 રૂપિયા ડિમાન્ડ ડ્રાફ્ટથી મોકલીએ છીએ અને ડિમાન્ડ ડ્રાફ્ટ આ પત્ર સાથે જોડેલો છે અને બાકી રહેતી રકમ છે એ 30 દિવસમાં રોકડેથી ચૂકવી આપવામાં આવશે. ઓર્ડર પ્રમાણેનો માલ સામાન સારા પેકિંગમાં અમારા સુધી સમયસર પહોંચે તેની કાળજી લેવા વિનંતી. એટલે કે પરિવહન દરમિયાન માલ સામાન યોગ્ય પેકિંગમાં સમયસર પહોંચે એવી કાળજીની સૂચન કરેલ છે. ઉપરાંત જો આપણો માલ સામાન યોગ્ય ગુણવત્તાવાળો હશે તો અમે ભવિષ્યમાં મોટા ઓર્ડર આપશું એવો પણ ઉલ્લેખ અહીં કરી શકાય. આપનો વિશ્વાસુ XYZ માલિક. આ ઉપરાંત અહીંયા આપણે બિડાણ પણ લખવાનું થશે. બરાબર યાદ રાખશું. તો બિડાણ 1 એટલે અહીંયા શું બિડાણ થશે? ડ્રાફ્ટ. ચાલો બરાબર. ત્યાર પછી બીજું ઓર્ડર પત્ર જોઈએ તો ઉમિયા કિરાણા ભંડાર હિંમતનગર વતી ગોળ, ખાંડ અને વિવિધ કઠોળની ખરીદી કરવા શ્રી અંબુજા ટ્રેડર્સ કાલુપુર અમદાવાદને માલસામાન ઝડપથી મોકલવાની વિનંતી આપતો કરતો પત્ર. એટલે કે અહીંયા કરિયાણાની ચીજવસ્તુઓ મંગાવવા માટેનો ઓર્ડર પત્ર લખવાનો છે. ઉમિયા કિરાણા ભંડાર એમનું સરનામું, જેનાથી આપણે ખૂબ સારી રીતે પરિચિત છીએ કે સરનામું કેવી રીતે લખવાનું. એમનું ઈમેલ એડ્રેસ, એમનો ફોન નંબર અને તારીખ 14મી જુલાઈ. શ્રી અંબુજા ટ્રેડર્સને પત્ર લખવાનો છે. શ્રી અંબુજા ટ્રેડર્સ 14 કાપડિયા માર્કેટ, કાલુપુર, અમદાવાદ. વિષય અહીંયા આપણે ગોળ, ખાંડ અને વિવિધ કઠોળની ખરીદી કરવા અંગેનો ઓર્ડર આપવાનો છે. એટલે અહીંયા આપણે લખી નાખશું કે કરિયાણાની ખરીદી કરવા બાબતે. શ્રીમાન, આપની પાસેથી અમે મોટા જથ્થામાં અનાજ અને કરિયાણાની ખરીદી કરીએ છીએ. આગામી તહેવારોને ધ્યાનમાં રાખી ગ્રાહકોની માંગને પહોંચી વળવા નીચે દર્શાવેલ જથ્થામાં ગોળ, ખાંડ અને વિવિધ કઠોળની જરૂર હોય નીચે મુજબનો માલસામાનનો ઓર્ડર આપીએ છીએ. તેને ઝડપથી મળી શકે એવી સગવડ કરવા વિનંતી. એટલે કે અહીંયા તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી અને કરિયાણાની વિવિધ ચીજ વસ્તુઓની જરૂરિયાત હોય એટલે ઓર્ડર આપતો પત્ર લખે છે અને આ ઓર્ડરનો અમલ સમયસર કરવા, ઝડપથી કરવા માટે આગ્રહભરી વિનંતી પણ કરવામાં આવી છે. ચાલો હવે કોષ્ટક ક્રમ
માલસામાનનો પ્રકાર, માલસામાનની વિશેષતા અને જથ્થો. ચાલો ગોળ. તો ગોળની વિશેષતામાં દેશી 1 કિલોના એટલે કે દેશી ગોળ અને 1 કિલોના પેકિંગમાં. જથ્થો કેટલો જોઈએ છે તો 40 નંગ, એટલે કારણ કે 1 કિલોના પેકિંગમાં જોઈએ છે એટલે 40 નંગ 40 કિલો થશે. ગોળ પણ એ કેવો તો હીરાકણી અને એ પણ 1 કિલોના પેકિંગમાં અને 50 કિલો. ખાંડ મધ્યમ 50 કિલો. ખાંડ નાની 30 કિલો. અડદ દેશી અડદ 1 કિલોના પેકિંગમાં અને 25 કિલો. અડદની દાળ નાના ફાડા 1 કિલોના પેકિંગમાં અને 25 કિલો. મગ દેશી નાના 1 કિલોના પેકિંગમાં અને 30 કિલો. આમ વેપારીને જે જે ચીજવસ્તુઓ મંગાવવાની છે એમની વિગતો લખશે, એમની વિશેષતાઓ લખશે અને કેટલા જથ્થામાં જોઈએ છે એ કોષ્ટકમાં દર્શાવશે. 1 મહિના પહેલાં આપે મોકલાવેલ ભાવ, વળતર અને અન્ય શરતો અનુસાર આ ઓર્ડરનો અમલ કરવા વિનંતી. અમે માલસામાન દિન 3માં ગોલ્ડન ટ્રાન્સપોર્ટ દ્વારા મેળવવા ઈચ્છીએ છીએ. માલસામાન મળ્યાના 30 દિવસમાં નાણાંની ચૂકવણીની અમે ખાતરી આપીએ છીએ. એટલે અહીં માલસામાન 3 દિવસમાં ટ્રાન્સપોર્ટ દ્વારા મેળવવા માગીએ છીએ એવો ઉલ્લેખ કરેલો છે. માલસામાન મળ્યાના 30 દિવસમાં નાણાંની ચૂકવણી કરવાની ખાતરી પણ પત્રમાં જણાવેલ છે. આપના સહકારની અપેક્ષા સહ આપનો વિશ્વાસુ XYZ. ચાલો, એટલે ઓર્ડર પત્ર લખતી વખતે કોષ્ટક દ્વારા ઓર્ડરની વિગતો દર્શાવવામાં આવે એ ખૂબ અગત્યનું રહેશે. એટલે એ બાબતોને આપણે બરાબર ખ્યાલમાં રાખશું. ચાલો, ત્યાર પછી ઓર્ડર પત્રકનો નમૂનો. આપણે શરૂઆતમાં જોયું કે કેટલાક વેપારીઓ પ્રત્યુત્તરના પત્ર સાથે જ ઓર્ડર પત્રકનો નમૂનો મોકલે છે, ઓર્ડર પત્રક મોકલે છે. માલસામાન મંગાવવા ઈચ્છનાર ગ્રાહક એ વેપારીના જે ઓર્ડર પત્ર છે એમાં વિગતો ભરી અને ફોરવર્ડિંગ લેટર એટલે કે કવરિંગ લેટર, આવરણ લેટર સાથે એ મોકલી આપે છે. આ ઓર્ડર પત્રના નમૂના પણ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે. આપણે બરાબર અહીંયા ખ્યાલ રાખશું. ચાલો, ઓર્ડર પત્રકનો નમૂનો એ છાપેલો નમૂનો છે જેમાં કઈ કઈ વિગતો દર્શાવવાની છે એમની બાબતોને આપણે જોઈ લઈએ. અહીંયા બેનર્જી ઇલેક્ટ્રોનિક્સ 113 નહેરુ માર્ગ ભુજ, એમનું ઈમેલ એડ્રેસ, ફોન નંબર 281, સુગ્ય ગ્રાહક મિત્ર. એટલે ઓર્ડર પત્રમાં જરૂરી સૂચનાઓ પણ દર્શાવવામાં આવે છે. ઓર્ડર આપવા અહીં દર્શાવેલ વિગતો ચોકસાઈપૂર્વક ભરવા વિનંતી. ઓર્ડર મુજબ માલસામાન રવાના થયા બાદ તેમાં ફેરફાર શક્ય નથી. આ ઉપરાંત એવું પણ લખી શકીએ કે ઓર્ડર પત્રમાં દર્શાવવામાં આવતા આંકડાઓ અંગ્રેજીમાં લખવા. આમ જરૂરી સૂચનાઓ બાદ હવે પહેલાં આવશે ગ્રાહક પેઢીનું નામ. એટલે કે જે ગ્રાહક માલસામાન મંગાવવા માગે છે એ ગ્રાહક પેઢીનું નામ અહીં લખવાનું રહેશે. અહીંયા જે ઉપર આપેલું છે એ ઉત્પાદક પેઢીનું છાપેલું એડ્રેસ હશે. હવે જે ગ્રાહક માલસામાન મંગાવવા ઈચ્છે છે એ ગ્રાહક પેઢી પોતાનું નામ અહીં લખશે. પછી બીજા ક્રમમાં એમનું સરનામું, જે સરનામે ગ્રાહક પેઢી અસ્તિત્વ ધરાવે છે એ. પછી ઓર્ડર આપનાર વિભાગીય અધિકારીનું નામ. જો ગ્રાહક અથવા તો વેપારિક પેઢીના કોઈ વિશેષ વ્યક્તિ દ્વારા જો ઓર્ડર અપાતા હોય તો એ ઓર્ડર આપનાર અધિકારીનું નામ અહીંયા, અને જો માલિક પોતે ઓર્ડર આપતો હોય તો અહીંયા એમની વિગતો દર્શાવવાની રહેશે. વિભાગીય અધિકારીનો હોદ્દો અને વિભાગનું નામ. પછી માલ સામાનની વિગત. જો અહીંયા આપણે બરાબર ધ્યાન રાખશું કે છાપેલા ઓર્ડર પત્રમાં કઈ કઈ વિગતો હશે. તો
ઉત્પાદક પેઢીનું નામ સરનામું, પછી જરૂરી સૂચનાઓ, ત્યારબાદ સૌથી પહેલાં ગ્રાહક પેઢીનું નામ, પછી સરનામું, પછી ઓર્ડર આપનાર વિભાગીય અધિકારીનું નામ, વિભાગીય અધિકારીનો હોદ્દો તથા વિભાગનું નામ, અને પછી માલસામાનની વિગત. માલસામાનની વિગત કોષ્ટકમાં દર્શાવવાની છે. અનુક્રમ નંબર જે આપણે અગાઉના પત્રોમાં ભણ્યા એ જ પ્રમાણે. માલસામાનનો પ્રકાર, માલસામાનની વિશેષતા, જથ્થો અને એકમ દીઠ કિંમત. ચાલો, જે માલસામાન મંગાવવાનો છે એમની વિગતો આ કોષ્ટકોમાં રજૂ કરવાની રહેશે. ત્યારબાદ નાણાંની ચૂકવણીનું માધ્યમ, એટલે કે નાણાંની ચૂકવણી કેવી રીતે કરવાની છે એમની વિગતો અહીંયા લખવાની થશે. માલસામાન પરિવહનનું માધ્યમ, માલસામાનનું પરિવહન કેવી રીતે કરવાનું છે એ વિગતો અહીંયા લખવાની રહેશે. પેકિંગની રીત, જો કોઈ વિશેષ પેકિંગ અથવા તો અલગ પ્રકારના પેકિંગની જરૂરિયાત હોય તો એમની વિગતો અહીંયા આપેલી જગ્યામાં લખવાની. માલસામાન મોકલવાનો સમયગાળો, એટલે કે ઓર્ડર આપ્યા પછી મોડામાં મોડો કેટલી તારીખ સુધીમાં માલસામાન મળી જવો જોઈએ એમની વિગતો અહીંયા લખવાની. પછી ગ્રાહકની સહી, એટલે કે ગ્રાહક પેઢી છે એમના વતી જે ઓર્ડર લખશે એમની અહીં સહી કરવાની રહેશે. અને ત્યાર પછી ઓર્ડરની તારીખ, એટલે આ છાપેલા ઓર્ડર પત્રકમાં જરૂરી વિગતો ભરી આની સાથે એક આવરણ લેટર, જેને આપણે અંગ્રેજીમાં કવરિંગ લેટર કહીએ છીએ. આપણે બંને શબ્દોને ધ્યાનમાં રાખશું, આવરણ લેટર અથવા આવરણ પત્ર અને અથવા તો કવરિંગ લેટરની સાથે આ ઓર્ડર પત્રકને મોકલી આપવામાં આવે છે. ચાલો, અહીંયા આપણે આ પાઠમાં ઓર્ડર આપતા પત્રો અંગે અભ્યાસ કર્યો. ત્યારબાદ આગળના વિડીયો લેક્ચરમાં આપણે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલ અંગેના પત્રોનો અભ્યાસ કરશું.